જમ્યા પછી ચાલવું જોઈએ કે નહીં, અને ચાલવું જોઈએ તો કેટલું ચાલવું જોઈએ, કઈ રીતે ચાલવું જોઈએ, આ બધા સવાલના જવાબ મેળવવા જરૂરી છે. નમસ્કાર દોસ્તો, હું વૈદ્ય જાગૃત પટેલ, એમડી આયુર્વેદ, એક આયુર્વેદ ચિકિત્સક છું. અને લોકો આયુર્વેદને સમજે, આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એ મારો ધ્યેય છે, અને એ માટે હું હંમેશા પ્રયત્નશીલ રહું છું. તો દોસ્તો, મને ઘણા બધા પેશન્ટો પૂછે છે કે જમ્યા પછી ચાલવું જોઈએ કે નહીં. પર્ટિક્યુલરલી જ્યારે હું એમને ગાઈડ કરું અથવા એમને સજેશન આપું કે તમારે વ્યાયામ કરવાનો છે, કસરત કરવાની છે, મોર્નિંગ વોક રાખો કે ઇવનિંગ વોક રાખો, ચાલવા જાઓ તો તમારી પાચન શક્તિ સારી રહે, શરીરની તબિયત સારી રહે. ઉપરાંત ઘણા લોકો પેશન્ટને જે લોકોને ચરબીનો પ્રોબ્લેમ હોય, મતલબ કે પેટ વધારે ભારે થતું હોય, ચરબી વધતી હોય, વજન વધારે હોય, તો એ લોકો પણ કસરત પર ભાર આપે છે કે અમે કસરત કરીએ તો અમારા શરીરમાં જે કેલરી ભેગી થઈ જાય, કેલરીનો નાશ થઈ જાય, શરીર પતલું થાય અને સ્વસ્થ થાય. તો એવા પેશન્ટ પર જ્યારે પૂછ્યું છે ચાલવા જાઓ છો કે નહીં, ત્યારે એ લોકો કહે છે કે હા, અમે તો 2 ટાઈમ ચાલવા જઈએ છીએ, સવારે પણ ચાલવા જઈએ છીએ અને સાંજે પણ ચાલવા જઈએ છીએ. સાંજે જમવા પછી અમે ચાલવા જઈએ છીએ. પર્ટિક્યુલરલી જ્યારે ચાલવા રૂપી કસરત કરવાની છે, જ્યારે તમે વ્યાયામ કરો છો તો એ વ્યાયામ ખાલી પેટે થવો જોઈએ. જમ્યા પછી વ્યાયામ ન કરાય. જમ્યા પછી કસરત કરો તો તકલીફ શું થાય છે, જ્યારે આપણે જમી લઈએ છીએ, વ્યવસ્થિત સંતોષપૂર્વક ખાઈ લીધું હોય, બરાબર ખોરાક ખાધો હોય, તો ખોરાક ખાધા પછી એ પાચન પ્રક્રિયા ચાલુ થાય શરીરની, અને એ પાચન પ્રક્રિયા ઓટોનોમસ છે, આપમેળે ચાલુ થવાની છે. એની પર આપણો કોઈ કંટ્રોલ નથી કે આપણે એમ કહીએ કે હમણાં અડધો કલાક તો નહીં પચાવતું હો, અડધો કલાક પછી પચાવજે, એવું આપણે કહી નથી શકતા કે એવું કરી નથી શકતા. એ ઓટોનોમસ અનૈચ્છિક ક્રિયા છે, શરીર એકમેળે પાચન તંત્ર કામ ચાલુ કરી દે છે. હવે જ્યારે પાચન તંત્ર ખોરાક પચાવવાની પ્રક્રિયા કરતું હોય છે, ત્યારે આપણા શરીરનું મોટાભાગનું રક્ત પરિભ્રમણ, બ્લડ સર્ક્યુલેશન એ પાચક અવયવો તરફ જાય છે, જેથી પાચન પ્રક્રિયા સરળતાથી થઈ શકે. હવે એવા સમયે તમે જમ્યા પછી જો કસરત કરશો, ચાલવા જાઓ, સાયકલિંગ કરો કે જીમ કરો કે એવી કોઈ પણ પ્રક્રિયા, ફિઝિકલ એક્ટિવિટી જમ્યા પછી જ્યારે કસરત કરો છો, તો એ પાચન પ્રક્રિયા ડિસ્ટર્બ થાય છે, કારણ કે બ્લડ સર્ક્યુલેશન જે તે અવયવો તરફ જતું રહે છે. તો પાચન તંત્રને જે બ્લડ સર્ક્યુલેશન મળવું જોઈએ છે, મળતું નથી. એને કારણે જમ્યા પછી કસરત કરવાથી પાચક અવયવો ડિસ્ટર્બ થાય છે, પાચન ડિસ્ટર્બ થાય છે. એટલે જમ્યા પછી ચાલવા રૂપી વ્યાયામ ન કરવો જોઈએ, કસરત નથી કરવાની જમ્યા પછી. પણ બીજી બાજુ આયુર્વેદમાં શબ્દ વાપરેલો છે કે શતપદ ગમનમ, જમ્યા પછી શતપદ ગમનમ મતલબ 100 ડગલા ચાલો. આયુર્વેદમાં કીધું છે કે જમ્યા પછી 100 ડગલા ચાલો, મતલબ કે જમ્યા પછી 100 ડગલા તમે આરામથી ચાલો, જાણે લટાર મારવા નીકળ્યા છો એ રીતે ચાલો. એનો ઉદ્દેશ એ છે કે એ 100 ડગલા ચાલશો તો એનાથી એકાદ બે ઓળકાર આવી જશે, થોડો ગેસ છૂટી જશે. જમ્યા પછી જે પેટ ભારે લાગતું હોય એ પેટ હલકું થઈ જશે અને પાચન ક્રિયા સરળ બનશે. તો એ રીતે 100 ડગલા ચાલો તો એનો કોઈ વાંધો નથી. એવી રીતે 100 ડગલા ચાલીને તમે તમારી પાચન શક્તિને વધારી શકો છો. તો જમ્યા પછી પાચન પ્રક્રિયા બરાબર થાય એ માટે 100 ડગલા ચાલવાના છે. એ ઉપરાંત પાચન પ્રક્રિયા વધારે સારી થઈ શકે એ માટે 100 ડગલા ચાલો. ઉપરાંત વજ્રાસનમાં બેસો, વજ્રાસનમાં બેસો, ઊંડા શ્વાસ લો, આનાપાન કરો, મનને એકાગ્ર કરો. આ પ્રક્રિયામાં પણ ઓળકાર આવશે, થોડો ગેસ છૂટશે, પેટ હલકું થશે અને પાચન ક્રિયા સારી રહેશે. તો આ પણ કરી શકો. અને સાથે સાથે આયુર્વેદમાં એવું કીધું છે કે વામ કુક્ષી, ડાબા પડખે સૂવાનું રાખો. ડાબા પડખે સૂવાનું રાખશો તો તમારી પાચન પ્રક્રિયા સારી થશે. કમસે કમ 10 થી 15 મિનિટ ડાબા પડખે સૂવાનું છે. હા, પણ ઊંઘવાનું નથી. ડાબા પડખે સૂવાનું મતલબ થોડો ટાઈમ તમે એ રીતે આરામથી સૂવો, જેથી તમારી પાચન ક્રિયા સારી થાય. તો આવા ઉપાય કરશો તો તમારી પાચન પ્રક્રિયા સારી રહેશે, ખોરાકનું સારું પાચન થશે અને સાથે સાથે શરીરને પોષણ સારું મળશે. અને બીજા બધા એસિડિટી, ગેસ, કબજિયાત, મેદસ્વીતા એ બધી સમસ્યાથી તમે બચી શકશો. જે રીતે કીધું છે કે જમ્યા પછી ચાલવું નથી, વ્યાયામ નથી કરવો, એ જ રીતે એક બીજી વસ્તુ પણ કહેવાની છે કે જમ્યા પછી તમારે નાહવાનું નથી. જમવા પછી સ્નાન ન થાય. સ્નાન કરવું હોય, નાહવું હોય તો એ જમ્યા પહેલાં સ્નાન કરી લો. ઇવન આયુર્વેદમાં પણ કીધું છે કે જમ્યા પહેલાં તમે સ્નાન કરી લો અથવા હાથ પગ મોં ધોઈ લો તો તમારું પાચન સારું થશે. હાથ પગ મોઢું ધોઈ લો અથવા તો સ્નાન કરી લો, એનો બેનિફિટ એ થશે કે આખા શરીરનો થાક ઉતરી જશે, પસીનો નીકળી જશે, દિવસ દરમિયાનનો થાક ઉતરી જાય, ભૂખ ઉગડશે, સ્ફૂર્તિ આવશે. તો એ સમયે તમે ખોરાક ખાશો તો ખોરાક સારી રીતે પચશે અને પોષણ સારું આપશે. એટલે સ્નાન કરવાની ક્રિયા છે અથવા તો સ્વિમિંગ છે, સ્વિમિંગ પણ જમ્યા પહેલાં કરવાનું, જમ્યા પછી સ્વિમિંગ નહીં કરવાનું. તો આ રીતે તમે થોડી થોડી નાની નાની બાબતમાં ધ્યાન રાખો અને એ તમારી લાઈફસ્ટાઈલમાં વણી લો
તો તમે સ્વસ્થ રહી શકો અને લાંબો સમય સુધી તમારું જીવન સ્વસ્થ રહેશે અને સ્વસ્થતાનો આનંદ માણી શકશો. તો મિત્રો, દર વખતે કહું છું એ જ રીતે આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.